રાંધણ ગેસના ભાવ વધારાથી ગ્રાહકોને બચાવવા સરકારનો હસ્તક્ષેપ. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 613 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. દેશમાં રાંધણ ગેસના વધતા ભાવો સામે સામાન્ય ગ્રાહકોને રક્ષણ પૂરું પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કિંમતોના વધારાનો મોટો હિસ્સો પોતાના શિરે લેવામાં આવ્યો છે. તાજેતરના આંકડાઓ અનુસાર 60 રૂપિયાના ભાવ વધારા બાદ દિલ્હીમાં ઘરગથ્થુ રાંધણ ગેસના બાટલાની કિંમત 913 રૂપિયા પર પહોંચી છે. જો કે સરકારી હસ્તક્ષેપ ન હોત તો બજારમાં આ કિંમતો ઘણી ઊંચી હોત. બીજી તરફ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા લાભાર્થીઓ માટે આ સિલિન્ડર 613 રૂપિયાના રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી વિભાગના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારની સક્રિય દરમિયાનગીરના કારણે જ છેવાડાના માનવીને મોંઘવારીથી બચાવી શકાયા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પરિવારો પર તાજેતરના 60 રૂપિયાના વધારાનો દૈનિક આર્થિક બોજ 80 પૈસા કરતાં પણ ઓછો આવે છે. સબસિડીના પરિણામે જ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આંતરરાષ્ટ્રીય બજારની આર્થિક વધઘટથી સીધી રીતે સુરક્ષિત રાખી શકાયા છે. વૈશ્વિક બજારના આંકડાઓ પર દૃષ્ટિપાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે રાંધણ ગેસની કિંમતો નક્કી કરતા મુખ્ય માપદંડ ગણાતા સાઉદી કોન્ટ્રાક્ટ પ્રાઇઝમાં જુલાઈ 2023થી અત્યાર સુધીમાં 41%નો માતબર ઉછાળો નોંધાયો છે. પરંતુ આ વૈશ્વિક ભાવ વધારાની વિપરીત અસર દેશના નાગરિકો પર ન પડે તે માટે સરકારે વિશેષ આર્થિક સહાય પૂરી પાડી છે. આ સરકારી પીઠબળના પરિણામે જ સમાન સમયગાળા દરમિયાન ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે રાંધણ ગેસના ભાવમાં વાસ્તવમાં 32%નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. On LPG prices, the government has absorbed a significant part of the cost increase to protect the consumers. The current price of domestic LPG cylinder in Delhi is 913. domestic LPG सिलेंडर का दाम दिल्ली की मार्केट में लगभग 913 रुपए है, and this is after the increase of 60 rupees. Without intervention, the market price would have been much higher. For PMUY beneficiary, उज्ज्वला beneficiaries के लिए सिलेंडर का दाम 613 रुपए है, and for a PMU household, the recent 60 rupees increase translate to less than 80 paisa per day. It is important to note that even though the Saudi contract price, which is the international LPG pricing benchmark, has increased by about 41% since July 23, the PMU price has actually fallen by 32% during the same period,